ચાલો આજે એક એવા પાકની વાત કરીએ જેના દાવા છે ને એ સાંભળીને કોઈનું પણ માથું ચકરાઈ જાય। એક એવો પાક જે ખેડૂતોની કમાણીના બધા રેકોર્ડ તોડી શકે છે। નામ છે કાળી હળદર। તો વાત છે સીધી કે ભાઈ શું ખરેખર 1 એકર જમીનમાંથી વર્ષે 30 લાખ રૂપિયાની કમાણી થઈ શકે? હે, આ આંકડો સાંભળવામાં જ કોઈ સપના જેવો નથી લાગતો? તો ચાલો ને આજે આ જ દાવાની ઊંડાણપૂર્વક ચકાસણી કરીએ। અને જુઓ, એ સ્વાભાવિક પણ છે। આવો કોઈ દાવો સાંભળે એટલે શંકા તો થાય જ। ઘણા લોકો તો આવી વાતોને હસી કાઢે છે, પણ સવાલ એ છે કે શું આ મજાકની પાછળ કોઈ હકીકત છુપાયેલી છે? ચલો આ દાવાના છેક મૂળ સુધી પહોંચીએ। તો ચાલો હવે આ મોટા આંકડા પાછળનું ગણિત સમજીએ। આખરે આટલો જબરદસ્ત નફો આવે છે ક્યાંથી? એને સમજવા માટે આપણે આખી ગણતરીને એકદમ સ્ટેપ બાય સ્ટેપ જોવી પડશે। આ આખી કહાણીનો પહેલો અને સૌથી મોટો હીરો એ છે એનો ભાવ। કાળી હળદરનો બજાર ભાવ છે અંદાજે 600 રૂપિયા પ્રતિ કિલો। જી હા, 600 રૂપિયા। આ કોઈ સામાન્ય પાકનો ભાવ નથી, અને બસ આ જ ઊંચો ભાવ આખી ગેમ ચેન્જ કરી નાખે છે। સારું, ભાવ તો જોઈ લીધો, પણ હવે વાત કરીએ ઉત્પાદનની। 1 એકરમાંથી લગભગ 50 ક્વિન્ટલ એટલે કે પૂરા 5000 કિલો કાળી હળદરનું ઉત્પાદન શક્ય છે। હવે જરા વિચારો, 5000 કિલોનું ઉત્પાદન અને 600 રૂપિયાનો ભાવ। ગણિત હવે ધીમે ધીમે મગજમાં બેસી રહ્યું છે, ખરું ને? અને જેવું આ બંને આંકડાને ભેગા કરીએ એટલે આપણે પહોંચી જઈએ છીએ આપણા એ જાદુઈ આંકડા પર 30 લાખ રૂપિયા। 5000 કિલો ગુણ્યા 600 રૂપિયા પ્રતિ કિલો એટલે સીધા 30 લાખની કુલ આવક। તો જુઓ, ગણિતના હિસાબે તો આ દાવો એકદમ સાચો લાગે છે। પણ ઊભા રહો, કહાણીમાં હજી એક જબરદસ્ત ટ્વિસ્ટ છે। આ તો ખાલી આવકની વાત થઈ। અસલી મજા તો એ વાતમાં છે કે આ ખેતીમાં ખર્ચ લગભગ ના બરાબર છે। આ સંપૂર્ણપણે જૈવિક ખેતી છે। કોઈ મોંઘા રાસાયણિક ખાતર નહીં, કોઈ જંતુનાશકનો છંટકાવ નહીં। છોડના પોતાના જ ઔષધીય ગુણધર્મો જીવાતોને દૂર રાખે છે। એનો મતલબ શું થયો? મતલબ એ કે 30 લાખની આવકમાંથી મોટો ભાગ સીધો ખિસ્સામાં જાય છે, ચોખ્ખા નફા તરીકે। પણ એક મિનિટ, આ 30 લાખનો આંકડો આમ તો બહુ મોટો લાગે છે, પણ બીજા પાકોની સરખામણીમાં એ કેટલો મોટો છે? શું તે ખરેખર એટલો અસાધારણ છે? ચાલો આ નફાને પરંપરાગત ખેતીના સંદર્ભમાં મૂકીને જોઈએ એટલે ખબર પડે। અને અહીંયા તફાવત એકદમ સાફ દેખાય છે। જો, એક તરફ છે કાળી હળદરની લગભગ 30 લાખ રૂપિયાની આવક, બીજી તરફ સર્પગંધા જેવા પાકમાંથી મળે છે 12 લાખ। અને પરંપરાગત પાકો? અરે, એ તો આ રેસમાં ક્યાંય આસપાસ પણ નથી। હવે આ આંકડા જોયા પછી સમજાય છે કે શા માટે ખેડૂતોને એ માથાના દુખાવા જેવી પરંપરાગત ખેતી છોડવાની સલાહ આપવામાં આવે છે। ચાલો હજી એક સરખામણી કરીએ। અશ્વગંધાનું નામ તો સાંભળ્યું જ હશે, બરાબર? એ પણ એક બહુ સારો ઔષધીય પાક ગણાય છે, પણ કાળી હળદર સામે એ પણ પાણી ભરે છે। વાત એવી છે કે કાળી હળદર અશ્વગંધા કરતાં લગભગ 4 ગણો વધુ ફાયદો કરાવી શકે છે। મતલબ કે ઔષધીય પાકોની દુનિયામાં પણ કાળી હળદરનો લેવલ જ કંઈક અલગ છે। અત્યાર સુધી તો બધું એકદમ સોનેરી સપના જેવું લાગી રહ્યું છે, ખરું ને? પણ આપણે જાણીએ છીએ કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી। આ લાખોની કમાણીની વાત પાછળ કેટલાક મોટા પડકારો અને જોખમો પણ છુપાયેલા છે, અને એને જાણ્યા વગર આગળ વધવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે। તો ચાલો હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈ લઈએ। આ ઊંચા નફાની ખેતી પાછળ આખરે કયા જોખમો અને પડકારો છુપાયેલા છે એના પર એક નજર નાખીએ। જુઓ, આમાં મુખ્યત્વે 4 મોટા પડકારો છે। પહેલું, પાણી। જો ખેતરમાં પાણી ભરાઈ રહે ને તો પાક સડતો નથી, પણ ઉત્પાદન સીધું અડધું થઈ જાય છે। બીજું, બીજનો ખર્ચ। શરૂઆતનું રોકાણ ઘણું મોટું છે, કારણ કે બીજ 700 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘા મળી શકે છે। ત્રીજું છે પાકનો સમય। આ 6 થી 8 મહિનાનો લાંબો પાક છે, અને જો એક વર્ષમાં ના કાઢ્યો તો મુખ્ય કંદ જમીનમાં જ ખતમ। અને ચોથો, એક બહુ જ વિચિત્ર પણ વાસ્તવિક પડકાર, એ છે લોકોનો અવિશ્વાસ। જ્યારે કોઈ ખેડૂત કહે કે આટલી કમાણી થઈ, ત્યારે લોકો વિશ્વાસ કરવાને બદલે એની મજાક ઉડાવે છે। તો ફાયદા અને નુકસાન બંને હવે આપણી સામે છે। આ આખા વિશ્લેષણ પછી આપણે શું તારણ કાઢી શકીએ? ચાલો આખી વાતનો નિચોડ જોઈએ। તો કાળી હળદરની કહાણીના આમ 2 પાસા છે। એક તરફ છે જીવન બદલી નાખતી લાખોની કમાણીનું એક મોટું સપનું, તો બીજી તરફ છે
ઉત્પાદન ઘટી જવાનું, મોટા રોકાણનું અને હા, લોકોના અવિશ્વાસનું જોખમ. આ એક એવો સોદો છે જ્યાં રિવોર્ડ બહુ મોટો છે પણ સામે રિસ્ક પણ એટલું જ ગંભીર છે. આ બધી ચર્ચા પછી મગજમાં એક મોટો સવાલ આવે છે. શું કાળી હળદર ખરેખર ભારતીય ખેતી માટે એક ક્રાંતિ બની શકે છે કે પછી આ ફક્ત એક ઊંચા જોખમવાળો જુગાર છે જે બધા માટે નથી? આનો જવાબ કદાચ દરેક ખેડૂતે પોતાની સમજ, પરિસ્થિતિ અને હિંમતના આધારે જાતે જ શોધવાનો રહેશે.